તો નમસ્કાર મિત્રો, આપ સર્વેનું HRS એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. તમે દરેક લોકોએ થંબનેલ જોઈ છે અને તમે દરેક લોકો અત્યારે સ્માર્ટ બોર્ડમાં જોઈ શકો છો. લખ્યું છે કે મિશન A1 ફોર બાર સાયન્સ. બાર સાયન્સના દરેક વિદ્યાર્થી મિત્રો હવે તમે તૈયાર થઈ જાઓ. આજે 15 ડિસેમ્બર થઈ ગઈ છે. તમારા માટે જોરદાર આગાહી હવે આવવાની છે. બાર સાયન્સનો જે લેક્ચર આવવાનો હતો 15 તારીખનો એ આજે તમારી સામે આવી ગયો છે. તમારી સામે એક મિશન A1 બેચ લોન્ચ કરવાની છે. જોરદાર IMP હવે તમારા માટે બી આવશે. કેના માટે આવશે, કયા ટાઈમે આવશે, બધી માહિતી મળશે. અને હા, તમારી પરીક્ષામાં પૂછાશે એની ખાતરી આપું છું. બોર્ડ 2026 માટે, નીટ 2026 માટે, ગુજકેટ 2026 માટે પૂછાશે જ. છેલ્લે સુધી જોજો. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આ ચેનલ ફક્ત ને ફક્ત તમારા માટે બની છે. HRS હર હંમેશ તમારા માટે કામ કરવા માંગે છે. તો સૌથી પહેલા તો લાઈક કરી નાખો અને હવે આપણે જઈએ આગળના ટોપિક ઉપર. સર, બોર્ડ, ગુજકેટ અને નીટ અમારે ત્રણ વસ્તુ કવર કરવાની છે. આપણે ખબર છે કે બોર્ડની પરીક્ષા આવે છે. થોડો કલર ચેન્જ કરી દઉં. સોરી. આપણને સર્વેને ખબર છે કે બોર્ડની પરીક્ષા આવી રહી છે. આપણો ટાર્ગેટ છે બોર્ડ 2026 નો. ઓકે, આપણો ટાર્ગેટ છે ગુજકેટ 2026 નો અને આપણો ટાર્ગેટ છે નીટ 2026 નો. સર, દરેકની જો બેઝિક વાત કરીએ તો બોર્ડમાં આપણે આપવાનું છે 100 માર્ક્સનું પેપર. યસ. અને સર આપણે A1 લાવવો છે તો 100 માંથી ઓછામાં ઓછા કેટલા લાવશું? 90 પ્લસ. સરસ છે. ગુજકેટ, સર ગુજકેટ કેટલા માર્ક્સનું હોય? 120 માર્ક્સ. સર સાચી વાત છે, ગુજકેટ 120 માર્ક્સનું હોય. તમે બી આવી જાવ માર્કેટમાં. બરોબર. ગુજકેટ બી કેટલા માર્ક્સનું છે? 120 માર્ક્સ. જ્યારે નીટ 2026 720 માર્ક્સ. 720 માર્ક્સ. સર આને હું ડિવાઈડ કરી દઉં ને, હા, તો આ છે ને 40 અને 40. ઓકે. 40 માર્ક્સનું ફિઝિક્સ, 40 માર્ક્સનું કેમેસ્ટ્રી, 40 માર્ક્સનું બાયોલોજી. જ્યારે આની વાત કરું ને સર, તો 360 માર્ક્સ બાયોલોજી, 180 માર્ક્સ ફિઝિક્સ અને 180 માર્ક્સ કેમેસ્ટ્રી. આ રીતનું છે. મતલબ આપણે ત્રણ ફોકસ કરવું છે. બોર્ડ 2026 હોય તો બી આપણે આટલા લાવવા છે 90 પ્લસ. ગુજકેટમાં બી સારામાં સારો સ્કોર કરવો છે અને નીટમાં બી સારામાં સારો સ્કોર કરવો છે. અને એના માટે જ આજનો વિડીયો બનાવ્યો છે. કોઈ પણ રીતે HRS તમને મદદ કરવા માટે આવશે. હવે બાર સાયન્સ માટે ઓફિશિયલ અનાઉન્સમેન્ટ કરી દેવું છે આપણે કે કઈ રીતના તમારા માટે IMP આવવાની છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ કે આપણો મેઇન ગોલ શું છે. આપણે નીટ, ગુજકેટ અને બોર્ડ ત્રણ પર ફોકસ કરવું છે. પણ અત્યારે સૌથી પહેલા બોર્ડ 2026 માં ગમે એમ કરીને આપણે 90% લાવી દેવા છે. તો એ આપણને આવડશે તો આપણે ગુજકેટ અને નીટ કરી લેશું અને એના માટે બી અમે છીએ. બટ એમાં બી જો સ્પેસિફિકલી હું વાત કરું મેઇન ગોલ કયો છે તો હું અહીંયા સબ્જેક્ટ લખું છું. સર ફિઝિક્સ, સર કેમેસ્ટ્રી અને સર આપણા સર્વેનું ફેવરેટ બાયોલોજી. અને એ છે બાયો. ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી પ્લસ ઘણા લોકોનો ડાઉટ હોય અને એ છે ઇંગ્લિશ. આટલી વસ્તુ આપણો મેઇન ગોલ આવડવા છે. ઉપર 3 લખ્યા છે કે જે તમારે ગુજકેટ અને નીટ બેમાં કામ લાગશે. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી પ્લસ આપણે બોર્ડના બી છોકરાઓ છીએ, બોર્ડની બી તૈયારી કરવાની છે, એટલા માટે ઇંગ્લિશ. આ 4 મેઇન સબ્જેક્ટના મારે વાત કરવાની છે. 4 મેઇન સબ્જેક્ટની કેવી IMP આપવાની છે એ મારે વાત કરવી છે. એટલે બાર સાયન્સના દરેક વિદ્યાર્થી મિત્રો એકદમ 0 રૂપિયામાં જોરદાર સરપ્રાઈઝ આવવાની છે. ભાઈ તો છેલ્લે સુધી રહેવાનું છે. અને ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ડિસ્ક્રિપ્શનમાં બાર સાયન્સનો એક ગ્રુપ પણ છે, WhatsApp ગ્રુપ. તો WhatsApp માં બી જોઈન થઈ જાજો. તમારા માટે IMP મટીરિયલ ને એવું બધું મળતું રહેશે. આગળ આપણે વાત કરીએ. સર નેક્સ્ટ સ્લાઇડ કરો. જોઈ શકો છો કે આપણે A1 તો લાવવો છે. ગુજકેટમાં બી સારા માર્ક્સ લાવવા છે, નીટમાં બી સારા માર્ક્સ લાવવા છે. બટ હાઉ? A1 લાવવો કઈ રીતના? ખાલી 3 સ્ટેપ યાર ફોલો કરો. ખાલી કેટલા સ્ટેપ સર? 3 સ્ટેપ છે. 3 સ્ટેપ. સૌથી પહેલો સ્ટેપ એન્ડ ધેટ ઇઝ મેક ડેઈલી ટાઈમ ટેબલ, TT. બરોબર. સર હવે આ TT શું છે? તો એ ટાઈમ ટેબલ છે કે રોજનું ટાઈમ ટેબલ બનાવવાનું છે મારા ભાઈ. આજે સવારે તમે ઉઠો છો ત્યારથી તમે ફિઝિક્સમાં મારે આટલા સમ કરી નાખવા છે, કેમિસ્ટ્રી માટે રિએક્શન કરી નાખવી છે, બાયોલોજીમાં આટલું થાય નહીં ત્યાં મારે શું નથી. ઈ જ્યાં સુધી તમારું હશે ત્યારે તમારું A1 સુધી જર્ની શરૂ થાય. તો પહેલું કામ શું છે કે રોજનું ટાઈમ ટેબલ બનાવવું. આપણે એવું નથી કરવું કે 2 મહિના અગાઉનું ટાઈમ ટેબલ બનાવી 60 દિવસનો પ્લાન નાખો. નહીં, એવું નહીં.
આપણે એક દિવસનું પ્લાનિંગ કરો ખાલી. સવારે ઉઠ્યા, સાંજે શું ત્યાં સુધી મારે આટલું કરીને સૂવું છે, બીજું ગયું તેલ પીવા. તો સૌથી પહેલો કામ મેક ડેલી ટાઈમ ટેબલ. સેકન્ડ વસ્તુ, અને એ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અને એ છે કન્સિસ્ટન્સી. સર આ જ જીવનમાં નથી હોતું, હા. અને એ જ છે નિયમિતતા. હા, ટાઈમ ટેબલ બની જાય પછી પાછું ફોલો ન થાય સાહેબ. નિયમિત રહેવું ખૂબ જ જરૂરી છે. તમે ધારો કે મોટિવેશનના લેક્ચર જોઈ લો કે હા. તમે 5 કલાક વાંચો, 6 કલાક વાંચો, 7 કલાક વાંચો, પારો ત્યાં સુધી ઊંચો રહે. જેવું મોટિવેશન પતે, આપણે હતા ને એવા એવા. હા, પણ આપણે હવે એવું ના થવું જોઈએ. વૈધા છે ખાલી 2 મહિના, એટલો જ સમયગાળો છે ને આપણે મિશન 1 સુધી પહોંચવું છે, પહોંચવું જ. તો એવી મહેનત કરવી પડશે, અને આ બીજો સ્ટેપ ફોલો કરવો પડશે, ત્યારે તમે કરી શકશો. અને ત્રીજી વસ્તુ, અને સર આપણે બધા સાંભળ્યું છે સ્માર્ટ વર્ક. સ્માર્ટ વર્ક. પણ સર સ્માર્ટ વર્ક કેવી રીતના કરવું? સ્માર્ટ વર્ક તમારે નથી કરવાનું. હા, સ્માર્ટ વર્ક કરવા માટે હવે અમે આવી ગયા આવી ગયા છીએ. છે. 12 સાયન્સમાં કેવું સ્માર્ટ વર્ક કરવું એના માટે બધા અમે છીએ જ. ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી, ઇંગ્લિશ બધા માટે અમે છીએ. અમે છીએ. તમારે શું કરવાનું છે? હાર્ડ વર્ક કરવાનું છે. કારણ કે 2 મહિના વિધા છે. ફિઝિક્સમાં શું વાંચવું, કેમેસ્ટ્રીમાં શું વાંચવું, બાયોમાં શું વાંચવું, ગુજકેટની પ્રિપેરેશન કેવી રીતના કરવી, નીટની પ્રિપેરેશન કેવી રીતના કરવી, બધા માટે અમે છીએ. સ્માર્ટ વર્ક બધું અમે કરી નાખશું. આખી જાડી ચોપડીમાંથી થોડું ગમતું મટીરિયલ તમને આપશું, આપી દેશું. એવો નથી પોગાડશું. ઈ સ્માર્ટ વર્ક અમે કરશું, પણ છેલ્લે વાંચવું તો તમારે જ પડશે. એ પીડીએફ જે આવે છે, પીડીએફ તમારે વાંચવી પડશે, હાર્ડવર્ક કરવું પડશે. રોજનું ટાર્ગેટ રાખવું પડશે કે મારે રોજના 50 MCQ કરવા છે, તો નીટમાં ભેગું થાય. બાકી નીટમાં ગોખણ પટ્ટી નહીં કામ લાગે, ગુજકેટમાં ગોખણ પટ્ટી નહીં કામ લાગે, બોર્ડમાં ગોખણ પટ્ટી નહીં કામ લાગે. પ્રેક્ટિસ કરવી પડશે. એટલા માટે હું કહું છું કે સ્માર્ટ વર્ક હું કરવા તૈયાર છું, બટ હાર્ડ વર્ક તમારે કરવું પડશે. સર નેક્સ્ટ સ્લાઇડ. તો સૌથી પહેલા A1 લાવવા માટે હું 3 વસ્તુ કરી નાખીશ. નાઉ ઇટ્સ ટાઈમ ફોર સરપ્રાઈઝ. ફાઇનલી સરપ્રાઈઝ મારે લોન્ચ કરી દેવી છે. જેવી નેક્સ્ટ સ્લાઇડ આવશે એટલે સરપ્રાઈઝ આવશે. 3 2 and 1. અને નવી છે સ્લાઇડ, અને એ કહે છે કે મિશન A1 2024 બેચ ફાઇનલી ફ્રી ઓફ કોસ્ટ. સર કેટલા રૂપિયા? ફ્રી. એટલે કે 0 રૂપિયામાં ભાઈ આ આપણી બેચ શરૂ થવાની છે. મિશન A1 2024 બોર્ડ માટે બી છે, નીટ માટે બી છે, અને ભાઈ તમારી એક્ઝામ ગુજકેટ માટે પણ છે. તો આ તમને બહુ કામ લાગવાની છે બેચ. ટોટલી ફ્રીમાં છે. HRS ને પેલા સૌથી પહેલા તો સબસ્ક્રાઇબ કરી નાખજો. આ HRS ની ચેનલ ફક્ત ને ફક્ત તમારા માટે જ બની છે. એ સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, બધા માટે જ દિવસ રાત એક કરીને મહેનત કરશે. પણ ગમે એમ કરીને તમારી અંદર સ્થાન લઈને રહેશે. તમારા દિલમાં થોડીક જગ્યા હોય ત્યાં અમે સ્થાન લઈને રહેશું, કારણ કે HRS ની આગાહી તમારી પરીક્ષામાં પૂછાશે. સર નેક્સ્ટ સ્લાઇડ. હવે મારે આ બેચની થોડીક માહિતી આપવી છે અબાઉટ બેચ. કયા કયા સબ્જેક્ટ તમે કવર કરવાના છો? તો મેં તમને વાત કરી. સૌથી પહેલા તો ફિઝિક્સ, પછી સર કેમેસ્ટ્રી, પછી સર બાયોલોજી. સર બાયોલોજીમાં બંને આવી ગયો, ઝૂઓલોજી અને ચટણી. ચટણી એટલે બોટની. હા, બીજું કઈ નહીં. અને પછી આવે છે ઇંગ્લિશ. તો મેન 4 વિષય ઉપર આપણે ફોકસ કરશું: ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી અને ઇંગ્લિશ. કે જેમાંથી આ 3 જે છે ઈ 3 ગુજકેટ અને નીટ બંને માટે કામના છે. જ્યારે ઇંગ્લિશ આપણી બોર્ડની પરીક્ષામાં બહુ રિઝલ્ટ તોડે, એટલે નીટ આપણે બોર્ડની એક્ઝામ માટે ઇંગ્લિશ પણ કરી નાખવાનું છે. એટલે આ સ્લાઇડમાં જેટલા બી વિષય દેખાય છે ફક્ત ને ફક્ત તમારા માટે ફ્રી ઓફ કોસ્ટ લાવી રહ્યા છે. ક્યારે છે બધી માહિતી આપું છું. સર નેક્સ્ટ સ્લાઇડ કરો પ્લીઝ. ડેટ એન્ડ ટાઈમ 15 ડિસેમ્બર, એટલે કે આજે તમારે આ જે વિડિયો જોવો છો 15 ડિસેમ્બરે પહેલો બેચ, પહેલી આ લેક્ચર, આજ તમારો ઓરિએન્ટેશન છે, આજનો લેક્ચર. આવતીકાલથી ધડબડાટ લેક્ચર શરૂ થવાના છે. જોરદાર દોસ્તો સુધી પહોંચાડી દેજો, કારણ કે જો મોડા આવશો ને તો તમને નુકસાન જશે. અમુક લોકો જાન્યુઆરીમાં જોતા હોય બોર્ડના 1 મહિના પહેલા, તો ત્યારે બી આપણી પ્લેલિસ્ટ બની ગઈ છે. નીચે પ્લેલિસ્ટના સેક્શનમાં જાજો, સાયન્સની બધી IMP માં આવી ગઈ છે, ચેક કરી લેવી. બાકી અત્યારથી જે લોકો કન્ટિન્યુ છે, આવતીકાલથી રેગ્યુલર લેક્ચર આવી જવાના છે, અને આપણી પ્લેલિસ્ટ ચેક કરી લેજો. ફિઝિક્સ નું, કેમેસ્ટ્રી, બાયોલોજી નું અલગ બની ગયું છે, પહોંચી જ જવાનું છે. એક લેક્ચર એમાં એવા આવશે કે એક લેક્ચરમાં આખું પૂરું એવા IMP મળશે. ચાલો સર નેક્સ્ટ સ્લાઇડ. સર ઉપર આ સ્લાઇડમાં તમે જરીક આમ કરી દો, ટાઈમ કહી દેવા લોકોને. આ છે ટાઈમ તમારો, કે 12 સાયન્સના દરેક વિદ્યાર્થી મિત્રો તમારે સાંજે 7 વાગે સ્ક્રીનની સામે HRS એજ્યુકેશન ખોલીને બેસી જવાનું છે, સાથે નોટ પેન લઈને બેસી જવાનું છે. દરેક IMP જે આપવામાં આવે છે ટીક કરી લેવાના છે, કારણ કે તમારી બોર્ડની પરીક્ષામાં બી દેખાવાના છે. સર હવે નેક્સ્ટ સ્લાઇડ કરો, અને હવે ફાઇનલી આપણે જોઈએ કે ટાઈમ ટેબલ શું છે. સર હું પહેલા હું ટાઈમ અહીંયા વાર લખી નાખું. સોમવાર, મંગળ, બુધવાર, ગુરુ. હું અહીંયા ખાલી આ 4 વસ્તુ રાખું છું. હવે અહીંયા રાખું છું શુક્ર, શનિ, અને સર રવિવારે રજા નહીં. આપણે જરી કે રજા જેવું જીવનમાં
નહીં. આવતું જ નથી. નથી. ચાલો સર, સોમવારે છે ને, હમ આજે તો ઓરિએન્ટેશન છે, ઓકે. બટ સોમવારે ફિઝિક્સ આવશે હા ડેઈલી. ડેઈલી સોમવારે એટલે દર સોમવારે, એવરી Okay. સોમવારે, હા. એવરી મંડે શું આવશે? ફિઝિક્સ. ફિઝિક્સ. ધેન એવરી ટ્યુઝડે ટ્યુઝડે કેમેસ્ટ્રી આવશે ભાઈ. એવરી વેનસડે બાયોલોજી આવશે. બાયોલોજી આવશે. એવરી થર્સડે. સર Thursday. હવે હું કેમ લેશો ભાઈ? ઇંગ્લિશ. ઇંગ્લિશ. ભાઈ ભાઈ. જેને તો આ 4 વિષય અહીંયા સાઈડમાં હું કામ લેખા? અહીંયા 3 વસ્તુ અલગ છે, એની બી માહિતી આપું છું. સૌથી પહેલા તો સોમવારે શું આવશે ભાઈ? ફિઝિક્સ Physics. આવશે. મંગળવારે Chemistry આવશે. બુધવારે Biology બાયોલોજી આવશે. ગુરુવારે ઇંગ્લિશ ઇંગ્લિશ આવશે. આવશે. એટલે આવતીકાલથી આપણે કેમિસ્ટ્રી ના લેક્ચર શરૂ થઈ જશે. આજે તો સોમવાર રહ્યો, હા. આજે ઓરિએન્ટેશન આવ્યું છે એટલે ફિઝિક્સ નો આવ્યું. લેક્ચર આજે નહીં આવી શકે. નહીં આવી શકે. બટ હવેથી ધડબડાટી આપણા લેક્ચર શરૂ થઈ જશે અને એક વિડીયોમાં એક લેક્ચર પૂરો. પૂરો. અને એ લેક્ચરમાં તમને આખું ચેપ્ટર કવર કરી દેવામાં આવશે. જેટલા બી આઈએમપી સવાલ છે, 1 માર્ક્સ 2 માર્ક્સ 3 માર્ક્સ 4 માર્ક્સ બધું સર, બધું જ. ટોટલી આઈએમપી. અને પરીક્ષામાં એમાંથી પૂછાય જ ભાઈ. પૂછાય જ. અને અમે સાયન્સના જ લોકો છીએ, હા. A1 લાવી ચૂકેલા છીએ, એટલા માટે તમને કહીએ છીએ હા. કે A1 કેમ લાવો. સર નેક્સ્ટ વસ્તુ, શુક્ર શુક્રવાર. શનિ રવિ રવિવાર. શું કરી શકાય? સર શુક્ર શનિ રવિ રજા. નહીં એટલે બાજુમાં જો શું લખ્યું છે. હા જ્યાં અહીંયા પહોંચવું હોય તો એના માટે ખાલી 4 દિવસ મહેનત કરો એવું ના ચાલે. નહીં ચાલે ભાઈ. સર શુક્રવારે છે ને આપણે ગુજકેટની સિરીઝ લાવશું. ઓકે. એક જ વિડીયોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી ના એક ચેપ્ટર લઈ લેવો. બરોબર. વિડીયો હશે ખાલી એક જ, એક જ. એમાં 3 વિષય આવશે. હા. એક જ વિડીયોમાં સર કેટલા વિષય આવશે? 3 વિષય. 3 વિષય ભેગા આવશે કે જેથી તમને જોરદાર ગુજકેટની પ્રેક્ટિસ થાય. હા. તો સર શનિવાર કેના માટે? એલા ભાઈ નીટ નીટ માટે શનિવાર. એમાં બી સર જો એક જ વિડીયોમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી. બાયોલોજી. એટલે કે ગુજકેટનો બી અલગ લેક્ચર. નીટ નો પણ અલગ lecture. એટલે અમુક લોકોને ડાઉટ હોય કે અમારે બોર્ડની એક્ઝામની પ્રિપરેશન, ગુજકેટની, હા. નીટની કેવી રીતે કેવી કરવી? રીતે કરવી? તમારા માટે અમે હાજર છીએ. હા. 4 દિવસ બોર્ડની આપણે કરશું પ્રેક્ટિસ, 1 દિવસ ગુજકેટ, ગુજકેટ, 1 દિવસ નીટ. નીટ. અને જેવી બોર્ડની એક્ઝામ પતે એટલે પતે. 7 દિવસ નીટ ઉપર નીટ ફોકસ આવશે. કરશું. ડોન્ટ વરી, HRS ઓલવેઝ વિથ યુ. અને છેલ્લે સર રવિવાર રવિવાર. સન્ડે સ્પેશિયલ એક્ઝામ હશે. સન્ડે સ્પેશિયલ એક્ઝામ. અને સર એક્ઝામ દેવા માટે ખાલી WhatsApp ગ્રુપમાં જોડાઈ Join થઈ જવાનું છે. જવાનું. એમાં પેપર આવી જશે, એ પેપરની તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે. Practice કરવાની. બોર્ડમાં, ગુજકેટ અને નીટમાં બી એવા સેમ ટુ સેમ સવાલ જોવા મળી જોવા શકે. મળશે. એટલે આ ચેનલ તમને બહુ કામ લાગશે. અત્યારે સબસ્ક્રાઇબ કરી કરી નાખજો. દેજો. આ બધું જો આપણે પ્લાનિંગ રાખશું સર, હા. તો અહીંયાથી આપણે હા, તો અહીંયા પહોંચવાનું છે ભાઈ. 100% પહોંચશું. પણ આની પહેલાના જે મેં 3 સ્ટેપ કીધા, પહેલો સ્ટેપ સર ટાઈમ ટેબલ બનાવો, ટાઈમ ટેબલ બનાવો. સેકન્ડ સ્ટેપ Consistency કન્સિસ્ટન્સી રાખવી રાખવી, અને પડશે. ત્રીજી વસ્તુ હાર્ડવર્ક. હાર્ડવર્ક કરવું. તમારા માટે મેં સ્માર્ટ વર્ક કરવા રેડી છે. હા. પણ તમે હાર્ડવર્ક કરીને બતાવી દો, મિશન A1 સુધી આપણે પહોંચવાનું. સર નેક્સ્ટ અને ફાઇનલ, આ ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી કરી નાખો. દેજો. અને બીજી વસ્તુ કે જોઈન ધ WhatsApp. WhatsApp શું છે તો એના વિશે બેઝિક માહિતી તમને આપી દઉં. સૌથી પહેલા આપણે ડિસ્ક્રિપ્શનમાં છે ને સાહેબ હા. એક લિંક આપી છે. ઓકે. એ લિંક આ લોકો દબાવશે ને હા. તો એ લોકોને એક ગ્રુપ મળશે 12 સાયન્સ નું. સીધું 12 સાયન્સ ના ગ્રુપમાં. 12 સાયન્સ HRS, એમાં જોઈન થઈ જાય ફ્રી ઓફ Okay. કોસ્ટ. Free of એટલે એમાં cost. બધી IMP, બધા લેક્ચર, બધી PDF બધું એમાં મળી જાય. મળી જશે. અમુક લોકોને જો ન ખુલતી હોય તો એના માટે મારો પોતાનો નંબર આપી દઉં છું સર. હાલો ભાઈ. નોટ ડાઉન કરી લેજો ભાઈ નંબર. 9499870618. આ Okay. નંબર ફક્ત ને ફક્ત તમારા માટે આપું છું કારણ કે 24/7 તમને સપોર્ટ કરવા માટે તૈયાર છે. હા. પણ આપણે મિશન A1 સુધી પહોંચીને પહોંચવાનું. બતાવવું છે. અને જેથી તમે બી કહી શકો કે ભણવું તો HRS માંથી. માં. તો આ બધી જ માહિતી તમારા માટે હતી. ટૂંક જ સમયમાં આપણે બેચ લોન્ચ કરીએ છીએ. આવતીકાલે કેમિસ્ટ્રી આવે છે. અને હજી કહું છું કે જે લોકો મોડા જોવે છે આપણી પ્લેલિસ્ટ ચેક કરી લેજો. નાના નાના વિડીયો હશે પણ એટલા કામના હશે કે પરીક્ષામાં જો 100% દેખાશે. 100%. તો સર હવે નેક્સ્ટ સ્લાઇડ અને થેન્ક યુ ની સાથે આપણે વિદાય લેશું. હા. થેન્ક યુ સો મચ. અને એક લાઈન મેં લખી છે, આઈ હોપ, મને એવી આશા છે સર, યુ લર્ન સમથિંગ ન્યુ ટુડે. Today. બરાબર. આજનો તમારો દિવસ છે ને એ ફક્ત ને ફક્ત ખાલી નવું શીખવા માટે નહીં, હા. તમારી લાઈફ બદલવા માટે હતો. બધામાં. આ વિડીયો ભલે 10 થી 15 મિનિટ નો હોય પણ આ લાઈફ બદલવા વાળો વિડીયો છે. એ પછી તમારું બોર્ડ હોય, Board હોય. ગુજકેટ હોય કે નીટ. નીટ હોય. બટ હવે HRS તમારા માટે આવી ગઈ છે તો રમેશ તમારો સાથ આપશું. જ્યાં બી તમને જરૂર પડે છે નંબર આપી દો છે, બિંદાસ મેસેજ કરી દો, શાંતિથી તમને જવાબ આપી દેશું. તો આજના માટે આટલું જ રાખીએ રાખીએ છીએ. છીએ. મિશન A1 બેચ આવતીકાલથી શરૂ થાય છે. દરેક લોકો જોડાઈ જજો અને મિત્રો સુધી શેર કરી નાખજો. વિડીયો ગમે તો લાઈક કરો, ચેનલ ઉપર પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ છીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.